હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને। આરટી દ્વારા ધોરણ 1 ની અંદર ખાનગી શાળામાં વિનામૂલ્ય પ્રવેશને લઈને પ્રવેશનો ત્રીજો રાઉન્ડ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને હવે આરટી દ્વારા ઓફિશિયલ ચોથા રાઉન્ડની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો હવે કેટલી ખાલી જગ્યાઓ માટે પ્રવેશનો ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને પ્રવેશનો ચોથો રાઉન્ડ કઈ તારીખે જાહેર કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આરટી ને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। दोस्तों बात करिए आरटी प्रवेश ने लઈને आरटी द्वारा प्रवेशना चौथा राउंडની ઓફિશિયલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। आरटी प्रवेशના ત્રીજા રાઉન્ડ પછી જે અહીંયા આરટી દ્વારા ચોથા રાઉન્ડની જે જાહેરાત કરવામાં આવી છે તમે આ જોઈ શકો છો। વધુ 939 બાળકોનો પ્રવેશ કન્ફર્મ થવા સાથે એટલે પ્રવેશના ત્રીજા રાઉન્ડની અંદર 939 બાળકોનો પ્રવેશ કન્ફર્મ થયો છે। તો હવે પ્રવેશના ત્રીજા રાઉન્ડ પછી તમે જોઈ શકો છો આરટીમાં 3 રાઉન્ડ બાદ પણ 6000 થી વધુ બેઠકો ખાલી રહી છે। એટલે અહીંયા આરટી પ્રવેશના 3 રાઉન્ડ પછી હજુ પણ 6000 થી વધુ બેઠકો ખાલી છે। તો વધારે જે અહીંયા આરટી દ્વારા માહિતી આપવામાં આવી છે તમે આ જોઈ શકો છો। આરટી હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્ય પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં ત્રીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને ત્રીજા રાઉન્ડ બાદ પણ 6000 થી વધુ બેઠકો ખાલી રહી છે। ત્યારે હવે 18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે। એટલે હવે અહીંયા આરટી દ્વારા ચોખવટ કરી દેવામાં આવી છે કે 18મી જૂને અહીંયા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને ચોથો રાઉન્ડ અહીંયા છેલ્લો રાઉન્ડ હશે। એટલે અહીંયા પ્રવેશનો છેલ્લો રાઉન્ડ એટલે કે ચોથો રાઉન્ડ અહીંયા 18 જૂનથી અહીંયા જાહેર કરવામાં આવશે। આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનેક બેઠકો ખાલી જ રહેશે કારણ કે જે બેઠકો ખાલી છે તેમાં વાલીઓની ચોઈસ નથી અને વાલીઓની ચોઈસ છે ત્યાં બેઠકો ખાલી નથી। એટલે જે સ્કૂલોની અંદર અહીંયા વાલીઓ પ્રવેશ મેળવવા માંગે છે ત્યાં ખાલી બેઠકો નથી રહેલી, જે સ્કૂલોની અંદર અહીંયા ખાલી બેઠકો રહેલી છે ત્યાં વાલીઓ પ્રવેશ નથી મેળવવા માંગતા। એટલા માટે અહીંયા પ્રવેશના 3 રાઉન્ડ પછી પણ હજુ અહીંયા 6000 જેટલી ખાલી બેઠકો રહેલી છે। એટલે અહીંયા આરટી દ્વારા 18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે। આ વર્ષે પણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બેઠકો ખાલી રહેશે કેમ કે અહીંયા જે સ્કૂલોની અંદર ખાલી બેઠકો રહેલી છે તે સ્કૂલોની પસંદગી કોઈ નથી કરી। તો વધારે તમે માહિતી અહીંયા જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં 25% બેઠકોમાં મેરિટ માપદંડના આધારે બાળકોને વિનામૂલ્ય પ્રવેશ અપાય છે। આ વર્ષે રાજ્યમાં આરટી હેઠળ 9700 થી વધુ સ્કૂલોમાં 83000 થી વધુ બેઠકો ખાલી હતી જેની સામે 1.5 લાખથી વધુ વાલીઓની માન્ય અરજી હતી। આરટીમાં 3 રાઉન્ડ પૂરા થઈ ગયા છે। 2 રાઉન્ડ પછી અહીંયા ખાલી રહેલી 7022 બેઠકો માટે થયેલા ત્રીજા રાઉન્ડની અંદર 1926 બાળકોને વાલીઓની ચોઈસના આધારે પ્રવેશ ફળવાયો હતો। ત્રીજા રાઉન્ડ પછી અહીંયા 15 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો। તો અહીંયા ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે જોઈ શકો છો અહીંયા 939 બાળકોનો જ પ્રવેશ કન્ફર્મ થયો છે। આમ આરટી પ્રવેશના 3 રાઉન્ડ પછી હજુ પણ 6000 થી વધુ બેઠકો ખાલી છે। તેને લઈને હવે આરટી દ્વારા છેલ્લો રાઉન્ડ એટલે કે ચોથો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે જે 18 જૂનના રોજ અહીંયા જાહેર કરવામાં આવશે। તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આરટીના ચોથા રાઉન્ડની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને આરટીનો આ ચોથો રાઉન્ડ અહીંયા 6000 થી વધુ ખાલી બેઠકો માટે યોજવામાં આવશે। તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આરટીને લગતી દરેક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।